તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 26 જુલાઈ 2026 ને વાર થયો છે રવિવાર। ત્યારે મિત્રો આજે રજાનો વાર છે રવિવાર અને 26 તારીખ છે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર આજે તોફાની વરસાદની સિસ્ટમનો ચોથો દિવસ છે, કારણ કે ગુજરાત રાજ્યમાં 23 તારીખથી આ સિસ્ટમ ભૂક્કા બોલાવી રહી છે। ત્યારે હવે 23 તારીખ પછી 24, 25 અને હવે 26 તારીખ થઈ છે। ત્યારે વરસાદની સિસ્ટમ હવે ગુજરાતને ધમરોળતા ક્યાં પહોંચવાની છે અને આજે કયા જિલ્લામાં 10 ઇંચ ઉપરના વરસાદો જોવા મળશે તો કયા જિલ્લામાં બિલકુલ વરસાદ જોવા નહીં મળે। તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો, હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધા છે। ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમનું તાંડવ કરતું રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે। ગુજરાત રાજ્યમાં બીજી બાજુ કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે કે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે ભયંકર વરસાદની સિસ્ટમ તબાહી મચાવી રહી છે તેને કારણે ગુજરાતમાં કરોડોનું નુકસાન થઈ ગયું છે। 20થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ને આ વરસાદની સિસ્ટમ હજુ આજે પણ આટલું જ ગંભીર રૌદ્ર સ્વરૂપ કૂચ કરતી જોવા મળવાની છે। મુશળધાર વરસાદ જે છે તે સૌથી મોટી અપડેટ આવી રહી છે। ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ જોવા મળવાનો છે, જેને અમે તમને આ વિડીયોની અંદર વિસ્તૃતથી જણાવવાના છીએ। તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। હવે કઈ માહિતી મેળવીશું તેને લઈને એક લિસ્ટ બનાવી લઈએ સૌથી પહેલાં, જેને લઈને તમને ખ્યાલ આવી જાય કે આ વિડીયોની અંદર કયા મુદ્દાઓ ઉપર વાત કરવાની છે। તો સૌથી પહેલાં તો મિત્રો 26 તારીખ છે, રવિવાર છે અને આજના દિવસે વહેલી સવારે 4 વાગ્યાથી જે વરસાદ ચાલુ થયો છે તે મોડી રાત્રે 12-1 વાગ્યા સુધી શરૂ રહેવાનો છે। તો મિત્રો હવે સૌથી પહેલો મુદ્દો જોઈ લઈએ કે આજે સિસ્ટમ જે છે તે ખાસ કરીને કઈ પ્રકારે જોવા મળવાની છે। સિસ્ટમનો ચોથો દિવસ છે આજે, એટલે કઈ પ્રકારે રહેવાની છે તે તમામ માહિતી મેળવીશું। બીજા નંબરે મિત્રો માહિતી મેળવીશું એક ગામના નામ સાથે તમને જણાવી દઈશ કેટલો વરસાદ જોવા મળશે, ઇંચમાં જણાવી દઈશ અને તારીખ સાથે સમજાવીશ। ત્યાર પછી ત્રીજા નંબરે મિત્રો વેધર મોડલો જે આપણી પાસે આવ્યા છે તે સમજીશું, તેને લઈને તમને ખ્યાલ આવશે કે કઈ પ્રકારના જે છે તે વરસાદો જોવા મળશે તમારા વિસ્તારની અંદર। ત્યાર પછી ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી આવી ચૂકી છે નવા રાઉન્ડને લઈને। તો આ નવી આગાહી જે છે અંબાલાલ પટેલની તે આગાહી સમજીશું। ત્યાર પછી પાંચમા નંબરે મિત્રો જે વાત કરવાની છે તે ગઈકાલે જે વરસાદ પડ્યો તેના લાઈવ ફોટાઓ અમારી પાસે આવી ચૂક્યા છે, લાઈવ વિડીયો અમારી પાસે આવી ચૂક્યા છે। ગુજરાતની અંદર જે નુકસાન થયું તેની પણ માહિતી આંકડાઓ સામે આવી ચૂક્યા છે, બધી માહિતી મેળવીશું। પરંતુ હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી, આ ચેનલના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાન વિભાગના આંકડાઓ સૂત્રો અનુસાર છે, ઓનલાઈન જે ડેટા આવ્યા તે અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આખી સિસ્ટમ સમજાવી દઉં। તો મિત્રો સિસ્ટમ જે છે તે અત્યારે થોડી પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે અને જેના કારણે અત્યારે વરસાદ જે છે તે માત્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં જ જોવા મળશે, બાકીના ભાગોની અંદર અત્યારે જે છે તે વરસાદ ઓછા પ્રમાણમાં જોવા મળવાનો છે। જોઈ લો મિત્રો, આ ખાસ કરીને હું તમને બતાવું તે રેડ સર્કલની અંદર અત્યારે આપણું ગુજરાત રહેલું છે અને આ ગુજરાતની અંદર અત્યારે તમે સિસ્ટમ જોશો તો સિસ્ટમ આખી જે છે તે અડધી સિસ્ટમ અત્યારે પાકિસ્તાન તરફ જઈ રહી છે, પાકિસ્તાનમાં પહોંચી ગઈ છે। જોઈ લો મિત્રો, આ રીતે આ સિસ્ટમ અડધી પાકિસ્તાનમાં છે અને અડધી સિસ્ટમમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગની અંદર રહેલી છે। તો મિત્રો આખી સિસ્ટમ પાકિસ્તાનમાં નથી જઈ, પરંતુ મિત્રો અડધી સિસ્ટમ મેં તમને કહ્યું એ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાઈડ છે અને અડધી સિસ્ટમ અત્યારે પાકિસ્તાનની અંદર ગઈ છે। પરંતુ મિત્રો હવે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે આ સિસ્ટમ જે છે તે હજુ તો પૂરી નથી થઈ, ત્યાં બીજી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર તૈયાર થઈ ચૂકી છે। જી હા મિત્રો, એકદમ સાચા સમાચાર। જોઈ લો મિત્રો, અત્યારે
બીજી સિસ્ટમ હજુ તો આ સિસ્ટમ પૂરી નથી થઈ ત્યાં સુધીમાં બીજી સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીની અંદર સક્રિય થઈ ચૂકી છે. લો પ્રેશર સિસ્ટમ મિત્રો ક્રિએટ થઈ ગઈ છે અને આ સિસ્ટમ ધીમે ધીમે કરીને 30 તારીખ સુધીમાં ગુજરાત પહોંચવાની છે. જી હા મિત્રો, ગુજરાતમાં આ રીતે આ સિસ્ટમ જે છે તે 30 તારીખ સુધીમાં ધીમે ધીમે કરીને આ રીતે પહોંચશે. અને મિત્રો ખાસ કરીને વરસાદનો નવો રાઉન્ડ પણ આવવા જઈ રહ્યો છે. એ વરસાદનો રાઉન્ડ જે છે તે 30 તારીખે આ સિસ્ટમ જેવી પહોંચશે એટલે 30 થી 5 તારીખ દરમિયાન જે છે તે વરસાદનો નવો રાઉન્ડ ચાલશે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે. અને મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં તો 30 તારીખ આવશે ત્યારે આ સિસ્ટમ જે છે તે વિસ્તારથી સમજીશું. અત્યારે મેં તમને આ આખી ઉપરથી માહિતી આપી છે. બાકી વિસ્તૃતમાં જે માહિતી છે જેમ જેમ 30 તારીખ નજીક આવશે તેમ તમને હું જણાવીશ. બાકી મિત્રો હવે જે સમાચાર મેળવવાના છે તેની અંદર સિસ્ટમને લઈને મેં તમને આપી દીધા. અત્યારે હાલ જે સેટેલાઇટ ઇમેજ આપણી પાસે આવી રહી છે તેને આધારે મિત્રો તમને જણાવવું તો ગુજરાત ઉપર જે મેજર સિસ્ટમ એટલે કે મિત્રો ખાસ કરીને ગઈકાલ સુધીમાં શનિવાર સુધીમાં હતી તે હવે ઉત્તર ગુજરાત તરફ એકદમ અટકી ગઈ છે. જોઈ લો મિત્રો, તમને લાઈવ બતાવી દીધું તો તમને ખ્યાલ આવી જશે. અત્યારે જે સિસ્ટમ જે હતી તે મેં તમને કહ્યું એ રીતે ઉત્તર ગુજરાત તરફ અત્યારે અટકી ગઈ છે અને કચ્છ લાગુના વિસ્તારોને રાત્રિ દરમિયાન ધમરોળ્યા છે. અને મિત્રો ત્યારે હવે જોઈ લો 26 તારીખનો આખો દિવસ નકશો બદલાઈ ગયો છે. 26 તારીખે કયા કયા વિસ્તારમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળશે તો મધ્ય ગુજરાતને જે છે તે ટાર્ગેટ કરવાનું છે. જોઈ લો મિત્રો, આજે 26 તારીખે મધ્ય ગુજરાત આસપાસના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. એટલે કે મિત્રો અમદાવાદ ખેડા લાગુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળશે. તો એક ગામના નામ સાથે તમને આગળ જણાવવાનો છું. પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિસ્તાર છે તેમાં અમુક ભાગોમાં જ આજે વરસાદ જોવા મળવાનો છે. આ ભાગોની અંદર આજે કોઈ ખાસ વરસાદ જોવા મળશે નહીં, માત્ર ઝાપટા જોવા મળશે. બાકી મેં તમને કહ્યું એ મિત્રો કચ્છ, ત્યાર પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદ જે છે તે સારો એવો જોવા મળવાનો છે. તો મિત્રો આ રીતે સંપૂર્ણ આખી સિસ્ટમ છે તમને મેં સિસ્ટમ જણાવી દીધી. ત્યાર પછી હવે એકોએક ગામના નામ સાથે જે ફોટાઓ આવ્યા છે ગઈકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યા તે સૌથી પહેલાં સમજી લઈએ. જેની અંદર જોઈ લો મિત્રો, ગઈકાલે સિયા ધાનેરાથી આપણી પાસે લાઈવ ફોટો આવી ચૂક્યો છે 25/7નો. એટલે કે મિત્રો ગઈકાલે જે વરસાદ પડ્યો તેનો લાઈવ ફોટો આવી ચૂક્યો છે, જોઈ લો. ત્યાર પછી આગળ જોઈએ, બનાસકાંઠાના કાંકરેજ વડાની અંદર પણ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો તેનો પણ લાઈવ ફોટો આવ્યો છે. જોઈ લો મિત્રો, ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યાર પછી મિત્રો માંડવી કચ્છની અંદર પણ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યા હતા, રસ્તાઓ પર પાણી કરી દીધા હતા તેવો ફોટો છે. ત્યાર પછી મિત્રો હવે આ જે દ્રશ્ય છે તે અમદાવાદ વિરમગામ હાઈવેનું દ્રશ્ય છે જેની અંદર હાઈવે પર જાણે નદી વહી રહી હોય તેવો ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે. અને બે કાંઠે નદી જે છે તે રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે. જોઈ લો મિત્રો, આ દ્રશ્યો તમે જોઈને ચેતી જશો કે તમને લાગશે કેટલા વરસાદો જે છે તે પડ્યા હશે. ત્યાર પછી મિત્રો આજે રાત્રેથી જે વરસાદ શરૂ થયા છે પાટણમાં મિત્રો ગાજવીજ સાથે આજે રાત્રેથી જ વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. 26 તારીખનો આ લાઈવ રાત્રિ દરમિયાનનો ફોટો છે. ત્યાર પછી મિત્રો સાબરકાંઠા ઈદરમાં પણ રાત્રે આજે વરસાદ શરૂ પડ્યો છે, વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. ત્યાર પછી આ જુઓ મિત્રો, ગુજરાતમાં તબાહી પૂરી કર્યા પછી હવે જે છે તે રાજસ્થાનની અંદર વરસાદ ધીમે ધીમે પહોંચી ગયો છે. માહિતી આપી દીધી. હવે મિત્રો આ જોઈ લો મિત્રો, મેં તમને કહ્યું એ રીતે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમ જે છે તે અત્યારે બની ચૂકી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે કરીને મેં તમને કહ્યું એ રીતે 30 તારીખ સુધીમાં જે છે તે ગુજરાત સુધી પહોંચી જશે. 30 તારીખ સુધીમાં ગુજરાતમાં આવી જશે. આ રીતની મિત્રો સંપૂર્ણ સિસ્ટમ છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હવે નાવકાસ્ટ અનુસાર જે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે તે તમને જણાવી દઉં તો મિત્રો કયા કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે તેને લઈને સૌથી પહેલાં સમજી લઈએ. રેડ એલર્ટ તો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો છે તેની અંદર રેડ એલર્ટ છે, જેની અંદર સૌથી પહેલાં કચ્છ, આ બાજુ પાટણ, મહેસાણા, ત્યાર પછી અહીં સાબરકાંઠા, બનાસકાંઠા અને ખાસ કરીને મહેસાણા લાગુના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર 5 જિલ્લાની અંદર જે છે તે વરસાદ પડવાનો છે અને કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે, કારણ કે આ ભાગોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને મિત્રો આ અંબાલાલ પટેલે આગાહી આપી છે કે હજુ પણ 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના વરસાદો જે છે
તે જોવા મળી શકે ઉત્તર ગુજરાતની અંદર, તો ખાસ સાવચેત થઈ જજો. બાકી મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ કયા કયા વિસ્તારોમાં છે તેને લઈને જાણીએ. તો મિત્રો ઓરેન્જ એલર્ટ ઘણા વિસ્તારોની અંદર છે, જેમાં 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે. સૌથી પહેલાં મિત્રો આ બાજુ સૌરાષ્ટ્રથી જોઈએ તો જામનગર છે, મોરબી છે, રાજકોટ, સુરેન્દ્રનગર, આ બાજુ અમદાવાદ છે. ત્યાર પછી ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને આ બાજુ ખેડા લાગુના વિસ્તારો છે, આ બાજુ આણંદ લાગુ વિસ્તારો, વડોદરા, દાહોદ, ગોધરા, પંચમહાલ લાગુના વિસ્તારો છે અને મહીસાગર લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને બાકીના જે વિસ્તારો બાકી રહ્યા એ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એ વિસ્તારોની અંદર પણ 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદી ઝાપટા જોવા મળી શકે. તો મિત્રો આ પ્રમાણે જે છે તે એલર્ટ આપવામાં આવ્યું છે. જે વિસ્તારોની અંદર રેડ અને ઓરેન્જ એલર્ટ છે એ વિસ્તારો મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા, કારણ કે ધોધમાર વરસાદ પડવાનો છે. તો મિત્રો આ પ્રમાણે મેં તમને એલર્ટ આપી દીધું. હવે એક ગામના નામ સાથે માહિતી તમને આપું આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આખો દિવસ. તો જોઈ લો મિત્રો, સૌથી પહેલાં તો બપોરે જે વરસાદ જોવા મળવાનો છે તે તમને જણાવી દઉં. બપોરે વરસાદ જે છે તે ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ કયા કયા વિસ્તારો, તો મિત્રો એક ગામ સાથે ગાંધીધામ, માલિયા, ભચાઉ, રાપર, અડેસર, આ વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે, ભારે વરસાદ જોવા મળશે. બાકીના મેં તમને કહ્યું એ રીતે કચ્છના જે વિસ્તારો છે ખાસ કરીને માંડવી લાગુના વિસ્તારો છે, આ બાજુ મિત્રો ડાયાપર, ધોરડો અને આ બાજુ મિત્રો ખાસ કરીને જે વિસ્તારો આવેલા છે આ વિસ્તારોની અંદર મધ્યમ લેવલના વરસાદ જોવા મળશે. ત્યાર પછી હવે ઉત્તર ગુજરાતમાં જોઈએ. ઉત્તર ગુજરાતની અંદર મિત્રો મેં તમને કહ્યું એ રીતે મહેસાણાથી ઉપરના બધા વિસ્તારો જે આવેલા છે જેની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ છે જોવા મળી રહ્યા છે. જેની અંદર મિત્રો આ બાજુ મહેસાણા, મણિયારી, સામી, રાધનપુર, આ બાજુ મિત્રો ખાસ કરીને દિયોદર, સુઈગામ લાગુના વિસ્તારો છે, ભાસ્તાન, પાટણ, સિદ્ધપુર, ઊંઝા, ખેરાલુ, પાલનપુર, આ બાજુ વિજાપુર, સતલાસણા, બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે મેઘરાજા મહેરબાન થશે. ત્યાર પછી ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને પાલનપુરથી ઉપરના વિસ્તારો છે જેની અંદર તમે જોશો આબુ રોડ સુધીના વિસ્તારોની અંદર, તેની અંદર વાવ, થરાદ, ધાનેરા, આ બાજુ માંડર અને આબુ રોડ સુધી જે છે તેમાં મિત્રો વરસાદ જોવા મળી શકશે. ત્યાર પછી આ બાજુ મિત્રો હવે મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મેં તમને કહ્યું એ રીતે વરસાદ જે છે તે જોવા મળી શકે. જેની અંદર અમદાવાદ લાગુ વિસ્તારોથી વાત કરીએ તો આ બાજુ અમદાવાદ, નડિયાદ, ત્યાર પછી આણંદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, વિરમગામ, કપડવંજ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ પડતો જોવા મળશે. આ પ્રકારની માહિતી આપી દીધી. હવે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે ઓછો થતો જોવા મળશે ધીમે ધીમે. જેની અંદર સુરત, નવસારી, વલસાડ, વાપી, આહવા, ડાંગ, તાપી, આ બાજુ મિત્રો વ્યારા, બારડોલી અને અંકલેશ્વર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મધ્યમ લેવલનો વરસાદ જોવા મળશે. ઉપર હવે મિત્રો ભરૂચ આસપાસના વિસ્તારો, વડોદરા આસપાસના વિસ્તારો, જેની અંદર ભરૂચ, રેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, વડોદરા, જંબુસર, કરજણ, દહેજ લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ લેવલના વરસાદો જ દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને મેં તમને કહ્યું એ પ્રમાણે ઓછા વરસાદ જોવા મળશે. જેની અંદર મિત્રો આજે બપોરે ભાવનગર, ત્યાર પછી મિત્રો આ બાજુ અમરેલી જિલ્લો છે, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર અને રાજકોટ, આ જિલ્લાઓની અંદર મિત્રો મધ્યમ લેવલના જ ઝાપટા જોવા મળશે. બાકી કોઈ ખાસ પ્રકારના વરસાદ જે છે તે સૌરાષ્ટ્રની અંદર જોવા મળતા નથી. પરંતુ મિત્રો બપોર પછી તમે જોશો તો જેવી રાત્રિ થશે 7-8 વાગશે એવો મિત્રો ખાસ કરીને જે છે તે સિસ્ટમ થોડી ઘણી બદલાતી જોવા મળી રહી છે અને 7-8 વાગે મેં તમને કહ્યું એ રીતે સૌરાષ્ટ્રમાં થોડુંક જોર વધશે. જેની અંદર 3 જિલ્લાઓ મુખ્યત્વે વરસાદ જોવા મળી શકે, ભારે વરસાદ, જેની અંદર બોટાદ, ભાવનગર અને અમરેલી અને રાજકોટ, આ 4 જિલ્લાઓની અંદર મિત્રો જે છે તે પ્રોસર બપોર પછી વધશે અને સિસ્ટમના કારણે વરસાદ જે છે ત્યાં ભારે વળી પડી શકે. બાકી મિત્રો બાકીના વિસ્તારોની અંદર તો વરસાદ જે છે તે સૌરાષ્ટ્રની અંદર દેખાતો નથી. તો મિત્રો આ પ્રકારે સંપૂર્ણ અપડેટ આવી રહી છે. મેં તમને આજની તમામ માહિતી આપી દીધી. કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, ભારેથી અતિભારે, મધ્યમ, હળવો, બધી માહિતી મેં તમને આપી દીધી છે. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. બાકી જો કોઈ પણ પ્રકારનો હવામાનમાં બદલાવ આવશે તો તરત વિડીયો બનાવીને તમને જણાવી દેશું. એના માટે મિત્રો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવી પડશે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો જેવો હું વિડીયો પોસ્ટ કરીશ તેવી તમને તરત માહિતી મળી જશે.
તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. બાકી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.